મન રે હવે ધ્યાનથી વાપરજો. મન રે શ્રવણ દવારે એટલે જેમ 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 ઓભલ્યો એમ મનમાં મેલ ભરાય જો. આ હમણાં ભરતભાઈ ને દીકરીએ ભજન બોલ્યો તો એની વાત કરો છો. જેમ કોનમાં ઓભલ્યો તો દરબાર છે, તો ઠાકોર છે, તો દેહાઈ છે, ઓભળેલો નકે હતો જે મોન્યું છે તમે છો નહીં, અને જે જોણવાનું છે તમે કજી હજી મોન્યો. તને માતા કનડે છે, ઓળગણા નડવાથી આભડદેડ થાય, ચોથ નું દૂધ ન પાડે તો ગોગો ઘરે આવે, આપણ ગોગો કનડે. આ બધું કોની આપી શું કર્યું છે આજ દાડા સુધી ઓભલ્યો છે કે નહીં? રાતનો 8 વાગે બેન દીકરીને ઓઈથી આટલી આટલી જગ્યાએ ન હેડે ને કે ભૂત વળગે નક્કી નહીં કર્યું, ખાલી કોને ઓભલ્યો છે અને મને કેચઅપ કર્યો છે. અને સંતો એટલે મનને ઠપકો આલ્યો છે કે મનનો મેલ મેલીને માર્ગ ગાલીએ આ તો સુરપુર નથી. હવે આ કોને ઓભળેલી વાત સંત મહાપુરુષો જગાડવાની બહુ કોશિશ કરે છે, પણ આ કોની ઓભળેલી વાત કે હરા રળા. એટલે તો સંતોએ પણ કીધું છે કે આ પેલો કૃષ્ણની વાત નહીં કરી, આ કોણ સમજણ પડે ને? આ કોણ સડ્યા કદમની ડાલ હેઠા, આ કોને ઓભળેલો સડ્યા છે ને તે ઘણા મથે મહાપુરુષ પણ નેથા ઉતરતા નથી. તમારા જીવનમાં તમારું કલ્યાણ કરી લ્યો, સદગુરુ ધારણ કરી અને તમારો આ અવતાર તમારું પોતાનું કલ્યાણ કરવા માટે મળ્યો છે. આ અવતારે નર એવી કરણી કરે તો નરકા નારાયણ હોય નહીં? હોય કે ના હોય? પણ જીવનમાં એમને એમ ઢોર જેવો જીવન જીવી અને આ શરીર પડ્યો તો ઢોરમાં આપણા ફરક શું છે? ઢોરે ખાવું પીવું બાળ બચ્ચે પેદા કરવાનું, મોત આવે તો મરી જાવ. અને આપણો વિચાર આવો હોય કે ખાવું પીવું બાળ બચ્ચે પેદા કરીને મોત આવે તો મરી જાવ, તો ઢોરમાં આપણામાં કોઈ ફરક ખરો? 4 ઇન્દ્રિયનું જ્ઞાન વધારે છે આપણા પાસે, 4 ઇન્દ્રિયનું. ઢોર કને એટલું જ્ઞાન પણ તોય સાહેબ ઢોરને ઓળખો નહીં હાલવા આવું પડતું મોણાની. આ બધું લાગુ છે ને પડ્યું છે 4 ખોણીના રીવ છે. આ લાગુ પડ્યું છે મોણાને, મનુષ્યની ખોણીને લાગુ પડ્યું છે. કોકે કીધું ને ઓભળેલી વાત મોન્યો, કોકે કીધું ને ઓભળેલી વાત એ મોન્યો. સાહેબ જીવનમાં હમણે કોણી આવી હતી કે વાલો મારો વાતો કરે હાસાની હાસી. આ મેં ગણાયું ઓભળેલું છે એ બધું કૂડ કપટ છે. અને કૂડ કપટિયાનું કોમ, અરે પરમાત્માની ભૂમિકા તો એવી છે કે સબ ઘટ પરમાત્મા છે, આ માયકમય પરમાત્મા છે, પણ એ જ્ઞાન દ્રષ્ટિની વાત છે. ધરે વડ વેધણ થતો તો એક બાજુ કૌરવો હતા, એક બાજુ પાંડવો હતા. દુર્યોધનને કીધું કે શું તને દેખાય રે? એટલે કીધું દુર્યોધન કે મને ડાલ્યો કળાય છે, પોંદડા કળાય છે. કે તારું કોમ નથી. અર્જુન ને લાયો, અર્જુન ને કીધું કે શું દેખાય છે તને? કે મને ખાલી કીકી દેખાય છે, મને ખાલી લોચન જ દેખાય. લોચન નો અર્થ આત્મા થાય. તો કે તારું કોમ જો ગુરુમુખી ને સ્ત્રી પુરુષ ના દેખાય, વાલો મારો વાતો કરે વાલીડો દેખાય, એને હારવા કળાય. જેમ હોનાર ને દાગીનો ન કળાય, હોનો જ કળાય. એમ ગુરુમુખ છે આ પકન. 3 મુખ બાદ કરે છે, માયા મુખ, મન મુખ ને ભરમ મુખ. આપણે 4 મુખ છે, પાળવામાં એક આવે છે પણ ઓના વિભાજન 4 છે. જીવનમાં જે મહાભારતમાં થઈ ગયું, રામાયણમાં થઈ ગયું, અટપટા ભેદ છે. દરેક કૃષ્ણને અર્જુનને કીધું કે એક વડ, એક બોણ, એક ભાથો અને આખા પત્ત વેજી અને પાછો બોણ ભાથામ વળવો જોઈએ. દુર્યોધને બે ભાથીને કીધું કે અમારું અમુક ઓમ એક બોણ થી હાર્યો આ ભેદ. આ અટપટો ભેદ છે. આ શબ્દ બોણ છે, આ શરીર ભાથો છે, ઓછી આવે છે હાર્યો આ બોણ.
અને આ બધે પત્તા છે આ શબ્દ આવે છે બધાના પત્તમ વેધાઈ પાછો બોણાવણા ભાથમ વળે છે કે નહીં સાહેબ આ મહાભારતનું જ્ઞાન છે જેમ તમે સમજો એવી વાત નથી માતાને 1000 હાથ ભાળો ને તો એમ કોઈ માતાને જો ધૂગતી કરી દે 1000 હાથ દરવાજે ઘરમાં થઈ ગઈ 10 ઓમના પોથ માથે હોય ને ઓમના પોથ માથે હોય તો જે હિરેઈ મોણા પરુણા ગઈ થઈ કે સાધનમાં બેસી કે આ તો અટપટો ભેજ છે 10 માથાને 10 દોષો કીધા છે પોચ ધેર રે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ પોચ ધેર મનને સાહેબ આર્યા ધેર થડી ગયો છે કોઈ મહાપુરુષ મળી રહી તો પોચ વિષયના ધેર ઉતરાય અને ધેર ઉતરે